श्री सुंदर साथ कीजे। वंदो सदगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री मिहिराज सुनाम। तेज कुरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। सदगुरु चरण मंगल करन, विमल बुद्धि दातार। भव सागर तारण सुभग वाला, वंदु वारंवार वाला, वंदु वारंवार। प्रथम लागू दो चरण को, दनिये न छोड़ायो क्षीण। लांक तले लालिएड़िया, मेरे जीव के यही जीवन। इन पाओ तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलना वालू निरखू नेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। प्रणाम जी। प्रणाम जी, प्रणाम जी। मेरी छाती दिल की कोमल, तिन पर राखो नरमा कदम। एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो जीना दम, जुदे करो जीना दम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। मार्फत सागर प्रकरण 15 ચોપાઈ નંબર 33 આવેલા છે આપણે। मार्फत सागर प्रकरण 15 ચોપાઈ नंबर 33। हके काम लिया जो दिल में, सो जब हुआ पुराना। मकसूद सबो हो रहा तब वाही फजर कहा दीन। महत्वनी चौपाई। हके काम लिया जो दिल में, પહેલી ચરણ તમે વિચારો ડીપલી તો સમજ પડશે કે રાજી મહારાજે પોતાના દિલની અંદર શું લીધું હતું। हके काम लिया जो दिल में, सो जब हुआ पूरन। રાજી મહારાજે પોતાના દિલની અંદર શું લીધું હતું અને પાછું કહે છે સો જબ। મહત્વની વસ્તુ છે। કોઈ એવું કહેશે હવે અહીંયા આગળ સરસ પ્રશ્ન છે અહીંયા આગળ સમજવા જેવો કે રાજી મહારાજે આનો અર્થ કદાચ ભાવાર્થ એવું કરે, રાજી મહારાજે પોતાના દિલમાં જે લીધું તો એ બધું પૂરું કરી દીધું। સાચી વાત, 100% સાચી વાત ભાવાર્થની અંદર।
પણ એને તમે બારીકીથી જોવા જશો, પ્રયત્ન કરશો, એનો ડીપલી મંથન કરશો તો સમજ પડશે કે રાજી મહારાજે દિલમાં લીધું હતું, ક્યારે દિલમાં લીધું હતું અને ક્યારે પૂર્ણ થાય છે. એ બંને સમય જુદા જુદા સમય છે, એક સમય નથી. जो काम लिया जो दिल में, हके काम लिया जो दिल में. પહેલું ચરણ કે છે રાજી મહારાજે પોતાના દિલની અંદર જે લીધું હતું એ. હવે બીજા ચરણની અંદર સ્પષ્ટીકરણ થાય છે કે બંને સમય જુદા જુદા બતાવી રહ્યા છે. બીજા ચરણની અંદર બંને સમય જુદા જુદા બતાવી રહ્યા છે. સો જબ એ સમય બતાવી રહ્યો છે કે આ બંને એકવાર દિલમાં લીધું એટલે તર્ક પૂરું નથી કર્યું. બંને જુદા જુદા સમય બતાવી રહ્યા છે, એ સમજવા પ્રયત્ન કરો સુંદર સાહેબ. સો જબ હુઆ પૂરણ, પોતાના દિલમાં ક્યારે લીધું તું, ક્યારે પૂર્ણ કર્યું, બંને સમય જુદા જુદા છે, એક સમય નથી. આનું ધ્યાન રાખો. અંદર ડીપલી મંથન કરશો તો આની સમજ પડશે, અંદર ડૂબશો તો સમજ પડશે. એક સમય નથી, બંને જુદા જુદા સમય છે. મકસૂદ સબો હો રહ્યા, તબ વાહી ફજર કહ્યા દીન. રાજ્ય મહારાજ શરૂઆતની અંદર પોતાના દિલની અંદર લીધું હતું કે આવી સૃષ્ટિ બનાવી, આવું સર્જન કરવું, આ રીતે હું બ્રહ્મ સૃષ્ટિને ઉતારીશ, આવી હું સૃષ્ટિનું સર્જન કરીશ, શરીયત ચલાવીશ, આખીરના વખતની અંદર એને હું રદ કરીશ. જે શરીયત ચલાવી હતી અને આખીરના વખતની અંદર એને હું રદ કરીશ. મારી પહેચાન કરાવીશ. શરૂઆતની અંદર તો પહેચાન ન થાય એટલા માટે અજાજીલને લાનત લગાડી અને ભૂલાવી દીધો અને અબલીસ બેસાડી દીધો. અને એન્ડની અંદર, અંતની અંદર આ બધું સમજાવે છે, બધું જાહેર કરે છે અને પહેચાન કરાવે છે. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવે છે. અને જેમ જેમ પોતાને, જેમ જેમ આમ ખલકને, પોતાને મીન્સ આમ ખલકને આ બધી સમજ પડે છે, એમ ફજર હુઈ સમજ્યું. એમ તબ વાહી ફજર કહ્યા દિન, એ સમયને તબ વાહી ફજર કહ્યા દિન. જે અંધકાર હતો, અંધકારનો નાશ થયો, એને ફજર કહેવાય છે. જે અસમજ હતી, અજ્ઞાનતા હતી, જ્યાં સુધી અજ્ઞાનતા છે, જ્યાં સુધી ના સમજ છે, એ બધી જ અંધકાર છે. જયારે સમજ પડી જશે બધી જ, તો સમજી લેવું કે હવે ફજર થઈ ગઈ, પ્રકાશ આવી ગયો. એટલે સમયગાળો જુઓ, તમે સમયગાળો જુઓ કે આ કયા સમયની વાત છે, આ કયા સમય પછીની વાત છે. એક સરસ એનું ઉદાહરણ મને યાદ આવ્યું, સરસ ઉદાહરણ. એક પતિ પત્ની છે, એક પતિ પત્ની છે, સાંભળજો, સંસારની અંદર. હવે પતિ પત્ની બન્યા એ પહેલાનું જીવન જો એમનું જોઈએ તો એ બંને જણ સાથે ભણતા હતા. એ બંને જણ સાથે ભણતા હતા અને આગળ જતા એમણે મેરેજ કરી દીધું. હવે કોઈ પ્રસંગ આવે, કોઈ પ્રસંગની વાત કરતા હોય તો વિચારે કે ક્યારનો પ્રસંગ છે. એની સમજ કોને પડે? કે પતિ પત્ની હોય એમને પડે સમજ, અથવા એમના બાળકોને સમજ પડે કે આ લગ્ન પહેલાની વાત છે અને લગ્ન પછીની વાત છે. એ કોઈ છોકરી કહેવાતી હતી, પરણ્યા પછી એમની પત્ની કહેવાય. પણ આ બધી સમજ ક્યારે પડે? અહીં તો આપણને જાહેરી અર્થની અંદર તો બધાને સમજ પડી જાય, કારણ કે આ બધું જોયેલું છે એટલા માટે. પણ જોયું ન હોય ત્યાં સુધી, એની સમજ ન હોય ત્યાં સુધી કે ભાઈ આ લગ્ન પહેલાની વાત છે કે લગ્ન પછીની વાત છે, સમયગાળો જુઓ તો ખરા. મકસૂદ સબો હો રહ્યા તબ વાહી ફજર કહ્યા દિન. આ બધી સમજ પડશે
ત્યારે સમજી લેવાનું કે તમારો અજ્ઞાનતા છે, અંધકાર છે, એનો નાશ થઈ ગયો. ના સમજ છે, સંશયો છે, બધા સંશયો દૂર થઈ જશે. जब थे आया रसूल हक का, तीन बीच हुए कई काम. जब थे आया रसूल हक का, सरस चौपाई है. जब थे आया रसूल हक का. હવે આ ચોપાઈની અંદર ફક્ત અંદર ડીપલી વિચારો તો બધા જ સંશયો દૂર થઈ જાય, કોઈ સંશય ન રહે. કેમ ન રહે આ ચોપાઈનું આ ચરણની અંદર? કે રસૂલની અંદર, મોહમ્મદ સાહેબની અંદર જો સામા મહારાણીજી હોય તો આ રીતે લખી ન શકે. जब थे आया रसूल हक का, तीन बीच हुई कई काम. तीन बीच हुए कई काम. जहां जो पूर्ण हुआ दिन सो ही कहा अल्लाह कलाम. विचारो. जब थे आया रसूल हक का, तीन बीच हुए कई काम. હવે કઈ કામ, કયા કામો? અહીંયા લખ્યું છે तीन बीच हुए कई काम. તો કયા કામ હુઆ? તે ઘડીએ રૂહો પણ આવી નથી. તે ઘડીએ અહીંયા રૂહો આવી નથી. તો કયા કામ થયા? થોડો પ્રકાશ પાડવા પ્રયત્ન કરો તો બધી જે ગાંઠો છે એ બધી ખુલી જશે. તો तीन बीच કયા કામ થયા? કે એમણે જે કહ્યું હતું કે 30,000 તું જાહેર કરજે અને 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે. શર્યત ચલાવવાના કામ હતા, એ કામની વાત કરી રહ્યા છે. જે શર્યત ચલાવવાની કહીતી એની વાત કરી રહ્યા છે. तीन बीच हुए कई काम. जहां जो पूर्ण हुआ दिन सो ही कया अल्लाह कलाम. जो बात जिनस नाबूद हक कलाम न कहे तीन में. जो हक दोस्त गिरो मासूक कहे हक कलाम तीन से. હવે જે 30,000 જે બાકી રહ્યા હતા, जो बात जिनस नाबूद हक कलाम न कहे तीन में. હવે જીનસ નાબૂદ એટલે શું અહીંયા લખ્યું છે? તો જુદા જુદા ગ્રંથની અંદર જે બધી ગવાહીઓ હતી, જે બધા પુરાવા હતા, જે બધી ચિઠ્ઠીઓ હતી, એ બધી ચિઠ્ઠીઓની વાત કરી રહ્યા છે. जो बात जिनस नाबूद हक कलाम न कहे तीन में. જે કંઈક ધર્મગ્રંથની અંદર છે એનાથી જુદું જ કંઈક કહી રહ્યા છે. जो हक दोस्त गिरो मासूक कहे हक कलाम तीन से. શ્યામા મહારાણીજી અને રૂહો એને કહે છે જો હક દોસ્ત ગીરો માસુક. પાછળ તો માસુક આવી ગયું છે. જો હક માસુક કોણ છે વિચારો. આ સમય અને પેલો સમય બંને જુદા સમય છે, એક સમય નથી.
કય હક કલામ તીનસે નો અર્થ શું છે કે એમના માટે કેલી છે આ વાણી આવી છે એમના માટે આવેલી છે. કુલજમ સ્વરૂપ જે આવ્યું છે ઉતર્યું છે એમના માટે ઉતરેલું છે ને 30,000 હરફ જે બાકી રહ્યા હતા એ કોના માટે? એમના માટેના છે. આમ ખલક માટે નથી. કયા હદીસ કુદસી में जब बंदा करे फिकर वो फिकर मुझसो रखे हके फुरमाया कर. કયા હદીસ કુદસી में આ ગ્રંથ છે કુરાન ની અંદર એની અંદર કહ્યું છે જબ બંદા કરે ફિકર. जब बंदा करे फिकर, बंदा मीन्स કે એમના દોસ્ત કો જ્યારે ચિંતાની અંદર, ફિકર મીન્સ ચિંતા કરવી, ચિંતા કરે ત્યારે વો ફિકર મુझસો રખે. કઈ ચિંતા રાખે? કઈ ફિકર કરે? માયાની ફિકર ન કરે કે જો મારે આ કામ કરવાનું છે, હું કેમનું કરીશ, આ બધું છે, આ બધી ચિંતાઓ. હું મારા ધનીને ક્યારે મળીશ, હવે ક્યારે આ લઈ થશે અને હું મારા ધનીને મળીશ. રાજ્ય મહારાજની ચિંતા કરે, બીજી કશી ચિંતા ન કરે. મારા વગર મારા ધની શું કરતા હશે? वो फिकर मुझसो रखे हके फुरमाया कर. એને કે બધી ચિંતા છોડી દે એમ. वो फिकर मुझसो रखे, બીજી કશી જ ચિંતા ના કરીશ, બીજી બધી ચિંતા છોડી દે તું. આજે કોઈ એક સુંદર સાથે મને સરસ મોકલ્યું હતું. આજે કોઈ સુંદર સાથે મને સરસ મેસેજ મોકલ્યો હતો કૃષ્ણાબેને. આને લગતો છે એટલા માટે કહું છું. સેવા એવી કરો, ભક્તિ એવી કરો, ભક્તિ એવી કરો તો તકલીફ આપણને પડે, દુઃખ આપણને પડે, પણ એ દુઃખનું નિવારણની ચિંતા આપણો ધની કરે. એવી કરો. ચિંતા આપણે ન કરવાની હોય, ચિંતા એ કરે, ભલે આપણને દુઃખ પડે પણ ચિંતા એમને હોય વધારે. એવું કાર્ય કરો, એવા માર્ગે ચાલો. એટલે કે છે એ મારા દોસ્તની ચિંતા તમે ચિંતા ના કરશો, એ ચિંતા હું દૂર કરીશ. એવું કાર્ય કરો તમે. કહે હદીસ कुदसी और आया, कह हदसी कुरसी और आया ते हदीसे सूरत, इनका रोजा निमाज हक दोस्ती. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે આની અંદર. એક જરા ન બિના મારફત. કુરાન ની અંદર લખેલું છે ઇનકા એ દોસ્તી શું છે? ઇનકા રોજા નિમાજ હક દોસ્તી. લાલદાસને પૂછવામાં આવે છે બીતકની અંદર. બાર મુસલમાન જાય છે, આઈ થિંક સો, મસ્જિદ આગળ મોટે મોટેથી સનદ ગ્રંથ ગાય છે ત્યારે કે તમારી નમાજ શું છે, તમારા રોજા શું છે? કે અમારી નમાજ આ જ છે. લાલદાસ કહે છે, હું કદાચ ભૂલતો ન હતો, અમારી નમાજ આ છે, અમારા રોજા આ છે, અમારી બંદગી આ છે. એમ સુંદર સાથ જે હોય, જે મોમીન હોય, એમની બંદગી આ જ છે. ઇનકા રોજા નિમાજ હક દોસ્તી. બસ પતી ગયું. અહીં આગળ આ ત્રીજા ચરણની અંદર આપણને સમજાવી રહ્યા છે. એમ રાજી મહારાજ આપણને કહી રહ્યા છે
કે આ બધું હવે જો તી કરી રહી છે, કર્મકાંડ કરી રહી છે, બધું છોડી દે તું. બીતકનો પ્રસંગ જોવો તમે, અત્યારે ચાલુ જ છે એ પ્રસંગ. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ તેમણે ભાગવત સાંભળી. 14 વર્ષ નિષ્ઠાબંધ એમણે ભાગવત સાંભળી. એક પણ ચોપાઈ જો ચૂકી જાય તો એમના ઘરે જઈને ફરી એમને પધરાવવા પડે અને ફરી એ ચોપાઈ વંચાવે અને ફરી સમજાવે. બીમાર થયા હતા છતાં પણ બધું ઓળી અને પણ ભાગવત સાંભળવા ગયા હતા. નિષ્ઠા હતી, આ નિષ્ઠાબંધ સાંભળી. પણ જ્યારે એમને સાક્ષાત્કાર થયો, જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો નાશ થયો, ત્યાર પછી એમણે કદાપી ભાગવત સાંભળી નથી, કે ભાગવત સાંભળવા ગયા નથી, કે ભાગવત ખોલી નથી. બધી સમજ પડી ગઈ. એમ રાજી મહારાજ અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, બધી સમજ પડી ગઈ. પછી એમણે કદાપી નથી સાંભળી. પછી એમનું કાર્ય શું છે એ જુઓ. પછી એમણે કયું કાર્ય કર્યું? પેલા તો જાતે રસોઈ બનાવીને કરાવતા હતા, જમાડતા હતા. પછી આ બધું કશું જ કાર્ય નથી કર્યું. આ કશું જ નથી કર્યું એમણે. ત્યાર પછીનું નેક્સ્ટ કાર્ય શું છે? સુંદર સાથને જગાડ્યા છે એમણે. સુંદર સાથને મીન્સ બધાને આ વહેંચવા પ્રયત્ન કરેલો છે. આ જ્ઞાન જે મળ્યું એ જ્ઞાન. જે કર્મકાંડ કરતા હતા, જે કર્મકાંડ કરતા હતા, એ બધો જ છોડી દીધો એમણે. હા, નો ડાઉટ. એટલે એવું ન સુંદર સાથ એનો ગલત મતલબ ન લો. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી કરવું જરૂરી છે. જ્યાં સુધી આપણને કશી સમજ નથી ત્યાં સુધી એ કરવું જરૂરી છે. પણ જ્યારે સમજ આવી, અજ્ઞાનતાનો પડદો ઉડી ગયો, ત્યાર પછી એ જરૂરી નથી. બધી સમજ પડી ગઈ. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે એને વિચારો તમે. તો આ જ બંદગી છે આપણી. ઇનકારો, ઇનકારો જે ઇનકા મીન્સ મોમિનોના, ઇનકારો જા નિમાજ હક દોસ્તી, એક જરાન બિના મારફત, એક જરાન બિના મારફત. જેની માટે આપણે અહીંયા જેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ, રાજ્ય મહારાજની દોસ્તી માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એમના વિચારોની અંદર ખોવા જે પ્રયત્ન કરી રહ્યા છે, એ જ વ્રજની અંદર આપણને સહેલાઈથી મળી ગયું હતું. વિચારો. ત્યાં પણ કાળમાયાનું બ્રહ્માંડ હતું, અહીંયા પણ કાળમાયાનું બ્રહ્માંડ છે. એનું આનું આ જ બ્રહ્માંડ છે. સુંદર સાથ થોડો વિચાર કરીને જુઓ તમે. જેના માટે આપણે આટલો અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ, એ ત્યાં આપણને સહેલાઈથી મળ્યું હતું. કેટલા આગળ આવી ગયા હતા ત્યાં આગળ. ત્યાં સહેલાઈથી મળી ગયું હતું. એ જતો હોય તો બારીમાં ડોકાક્યું કરીને જોવે કે જાય છે કે નથી જતો. કદો રાહ જોઈને બેઠા હોય કે ક્યારે જાય અને એને જોઈએ. બસ એ તડપ અહીંયા લાવી દો, એ તડપ અહીંયા લાવી દો, બીજું કશું જરૂર નથી. એ જ આપણો રોજા છે, એ જ બંદગી છે. इनका रोजा निमाज हक दोस्ती, एक जरान बिना मार, एक जरान बिना मारफत. મહત્વની આ ચોપાઈ, છેલ્લું ચરણ બહુ મહત્વનું છે. શું એમની છે? એક જરાન બિના મારફત. એમના ખ્યાલની અંદર ડૂબી રહેવું. અને એ જ વસ્તુ આપણે વ્રજમાં કરતા હતા. હમણાં આવશે એ હોય.
હમણાં આવશે મારું માખણ ચોરીને જતો રહેશે, હમણાં આવશે, હમણાં ગાયો ચરાવવા જશે, હવે ગાયો ચરાવવાનો સમય થઈ ગયો એને, એટલે હમણાં આવવો જોઈએ, એનો અવાજ આવવો જોઈએ. રાહ જોઈને બેઠા હોઈએ આપણે. એમ અત્યારે પણ જાગણીના બ્રહ્માંડની અંદર મારા ધણીની હું આ રીતે સેવા કરું, રાહ જોઈને બેઠા કે હમણાં મારા ધણીને શું ખાવું છે, મારા ધણીને કેવા વસ્ત્ર પહેરવા છે, કેવો શૃંગાર કરવો છે. બસ આની અંદર ડૂબી રહો. રાજી મહારાજ આજે મને શું કહેવા માંગે છે? આજ આપણા રોજા છે, નમાજ છે, જાહેરી અર્થમાં નહીં. હવે ભાઈ દેવો કરવાનો ટાઈમ થયો, આ છે સમય છે, આ છે સમય, છોડો એ બધું. એ બધું કર્મકાંડ છે, જાહેરી સેવા છે. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી કરતા હતા. હવે જો આપણને અંદરની અંદર જો પ્રકાશ થયો હોય, અજ્ઞાનતા જો નાશ થયો હોય, તો એને છોડી દો. એનું એક સરસ ઉદાહરણ તમને આપું, સરસ ઉદાહરણ. ઉદાહરણની અંદર એ છે કે બે પ્રેમનું ઉદાહરણ છે. હું બીજું જો શું આપી શકું કે જ્યાં સુધી તમને છોકરો ને છોકરી એકબીજાને ગમતા હોય તો એમની રાહ જોઈને બેઠા હોય, એમની રાહ જોઈને બેઠા હોય કે હમણાં અહીં આવશે, હમણાં આવશે. કલાકો કલાકો સુધી રાહ જોઈને બેસી રહે. પણ જ્યારે પછી એ બંનેના લગ્ન થયા પછી રાહ જોવે. બસ આટલું સમજો. આમાં બહુ ઘણું બધું સમજવાનું છે. બંનેના લગ્ન થઈ ગયા પછી રાહ જોવે ખરા? એમ અહીંયા જ્યાં સુધી આપણને સમજ નથી ત્યાં સુધી આપણે કર્મકાંડ કર્યો. હવે તો સમજ પડી ગઈ, આપણા ધણી થઈ ગયા, આપણા આત્મના ધણી છે, તો પછી શું આ બધું? એક જરાના બીના મારફત, અહીંયા મારફત લખ્યું છે, હકીકત નથી લખ્યું. એક જરાના બીના મારફત. મારફત શું છે જો વિચારો, નિજબુદ્ધ શું છે વિચારો. અને એની અંદર ને એની અંદર ખોઈ ગયેલી હોય. હું શું કરું તો મારો ધણી રાજી થાય, બસ. આશિક, આશિક નો ભાવ હોય. आंखें दई हके इनको और दिए कान अकल, जो दुनिया मुर्दा वजूद पर त्यों कहे मोमिन साहेब दिल. आंखें दई हके इनको. અહીંયા ઇनको કોને કહ્યું છે? મોમિનોને. મોમિનોની વાત થઈ રહી છે. દોસ્ત કયા છે એમની વાત થઈ રહી છે. ઇનકા રોજા નમાજ હક દોસ્તી એમની વાત કરી રહ્યા છે. આંખે દઈ હકે ઇनको और दिए कान अकल. મોમિનોની વાત છે. હવે એનાથી વિરુદ્ધ કે મોમિન ન હોય તો શું? जो दुनिया मुर्दा वजूद पर, जो दुनिया मुर्दा वजूद पर क्यों कहे मोमिन साहेब दिल. સરસ કહ્યું છે. એક વજૂદને લઈને ચાલે છે અને એક આત્માને લઈને ચાલે છે.
જે મોમિનોએ દુનિયાને મૂળદાર કરી દીધી છે, જેણે મોમિનોએ દુનિયાને છોડી દીધી છે, એ આમ ખલક એને અપનાવી રહી છે, આમ ખલક એને અપનાવી રહ્યો છે. વિચારસરણી જો બંનેની, મોમિનોની વિચારસરણી રાજ્ય મહારાજ ની વાતો સાંભળવાની અંદર, રાજ્ય મહારાજની સેવા કરવાની અંદર, રાજ્ય મહારાજને હું શું કરું તો એ ખુશ થાય, હું શું કરું તો એ આનંદિત થાય, હું શું કરું તો મને દીદાર આપે, હું શું કરું તો મારી સાથે બેસીને વાતો કરે, આની અંદર ચાલતી હોય. આમ ખલકની બુદ્ધિ, એની એ જ અકલ છે, વજૂદને જે અકલ આપી છે એની એ જ અકલ છે. પણ મોમિનોની દ્રષ્ટિ ક્યાં છે અને આમ ખલકની દ્રષ્ટિ ક્યાં છે? બંનેની દ્રષ્ટિ જુદી જુદી છે, બતાવી રહ્યા છે. બીજા કોઈને પૂછવાની જરૂર નથી. હવે આપણે પોતે પોતાની જાતને પૂછીએ કે આપણી બુદ્ધિ ને આપણી દ્રષ્ટિ ક્યાં ફરી રહી છે. આપણે બધા બીજા બહાર જવાની જરૂર નથી, અંદર જ પૂછો કે આપણી દ્રષ્ટિ ને આપણી બુદ્ધિ કઈ બાજુ જઈ રહી છે. અને પછી આપણે દાવો કરીએ છીએ, મોમિનોનો દાવો કરીએ છીએ કે ભાઈ તો હવે ઉંમર થઈ ગઈ, યાદ નથી રહેતું. યાદ રાખવાની જરૂર શી છે? વ્રજની અંદર આપણે કશું યાદ રાખતા હતા? જે યાદ હતું એ પણ ભૂલી ગયા હતા. જે યાદ હતું, આતમનો ધણી હતો, સોલે શિણગાર સજીને આપણે ગયા હતા, એ પણ ભૂલી ગયા હતા. એ ઘડી તો બાળક હતા અને બાળકની અંદર આ ભૂલી ગયા હતા. તો યાદ રાખવાની જરૂર જ નથી. યાદ કોણ રાખે? આપણો ધણી છે ને યાદ રાખવાનો હોય? દિલમાં વસેલો હોય, દિલમાં વસેલાને શું યાદ રાખવાનો હોય? એટલે યાદ રાખવાની જરૂર નથી. બસ એમના માટે કાર્ય કરતા જાઓ. આપણે શા માટે યાદ રાખીએ? એ યાદ રાખે કે મારી સખી છે, મારો દિલ, મારા મોમિન છે, મારી રૂહ છે, એ યાદ રાખે. આપણે યાદ રાખવાની જરૂર નથી. એ માર્ગ પર ચાલો, બસ દુનિયાનો માર્ગ છોડી દો. એટલે બંનેની બુદ્ધિ તમને બતાવી દીધી છે, બંનેના માર્ગ જુદા જુદા બતાવી દીધા. એકની દ્રષ્ટિ ક્યાં છે, એકની વિચારસરણી કેવી છે અને મોમિનોની વિચારસરણી કેવી છે બતાવી. અંદર જ ડૂબી રહ્યા, મારફતની અંદર ડૂબી રહે, આ હકીકતની અંદર ડૂબી રહે. હકીકત એટલે માયા, એવું ના સમજતો હોય. એટલે હકીકતનું જ્ઞાન નહીં. જે મોમિનો એને મૂળદાર કરીને ચાલે છે. જે તે અંગ હે વજૂદ કે તે અંગ બાતું ન દિલા, જે તે અંગ હે વજૂદ કે તે અંગ બાતું ન દિલ. વજૂદના જે અંગો છે એટલા બધા દિલના અંગો છે એવું કહીએ તો કોઈ આપણને શું કે? નીચે લખી છે બાતું ન દિલ. અંદર ડૂબો તો સમજ પડે. નજર ખુલી જબ રૂહ કી હુઆ દિલ મોમિન અરસા અસલ. હવે સમજ પડી કે અહીંયા બાતું ન દિલ કેમ કહ્યું છે? જેતા અંગ હે વજૂદ કે, આ વજૂદના જેવા અંગ છે એવા જ દિલના અંગ છે. પણ ક્યારે બાતું ન દિલ કહ્યું છે? પણ ક્યારે એ થાય, ક્યારે એ બને કે જ્યારે તમારું દિલ છે એ તમારા પર આત્મના દિલ સાથે જોઈન્ટ થાય ત્યારે. નજર ખુલી જબ રૂહ કી, નજર ખુલી જબ રૂહ કી મીન્સ તમે તમારી પર આત્મ જોઈ, તમારી પર આત્મ
જાગૃત થઈ ગયા અને તમે તમારી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર જોઈ. ક્યાંથી જોઈ રહ્યા છો તમે? બાહ્ય દ્રષ્ટિથી શક્ય નથી, અંદરની દ્રષ્ટિથી જોવું પડશે. ક્યારે તમે જોશો અંદરની દ્રષ્ટિથી? જે પેલા વાદળા આવી ગયેલા છે ને દિલ પર, અને ખસડી નાખો તો મળશે. કયા વાદળ છે? માયાના જે વાદળ છે ને, ઘણા બધા વાદળો છે. માયાના વાદળ હોય, નાસમજના વાદળ હોય, સંશયના વાદળો હોય, મહેપણાના વાદળો હોય, બુજરગીના વાદળો હોય. આ બધા વાદળો છે, એને બધા દૂર કરો, ક્લિયર પિક્ચર દેખાશે. સૂરજ તો ઉદય થઈ ગયેલો છે દિલની અંદર, રોશની નથી આવી રહી. આ બધું હટાવી દો, રોશની દેખાશે, રોશની પણ આવશે, વાત પણ થશે. એટલે કે છે મેરા દિલ અર્શ મોમિન કહેલું છે. રાજ્ય મહારાજે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમિન. પણ એ રોશની માટે આપણે પ્રયત્ન તો કરવો પડશે ને, એ નથી કરી રહ્યા. એ જો હટી જશે તો તમે તમારા પરાત્મ પણ તમે જોઈ શકશો. તો કે છે નજર ખોલી જબ રૂહ કી, આ નજર ખોલવાની વાત કરે છે. નજર ખોલી જબ રૂહ કી, હુઆ દિલ મોમિન અર્શ અસલ, હુઆ દિલ મોમિન, હુઆ દિલ મોમિન. અહીંયા જે મોમિનનું દિલ છે એ શું થયું? અર્શ અસલ. અર્શ અસલ મીન્સ પર આત્મની વાત કરી રહ્યા છે. અસલ એટલે પર આત્મ, તમારી પર આત્મના દિલ સાથે એટેચ થઈ જાય છે આ દિલ. હવે તમે બાતુની અર્થ તમે જુઓ. કે છે ને કે પહેલા કહ્યું, પહેલા બીજા ચરણની અંદર કહ્યું તે અંગ બાતુન દિલ. દિલની અંદર તમે ડૂબ્યા ત્યારે તમને સમજ પડી કે ભાઈ આ બધા તો અંગો છે જ પર આત્મની અંદર. તમારી પર આત્મ આખી દેખાઈ તમે અંદર ડૂબ્યા ત્યારે. સમજ ક્યારે પડી? અંદર ડૂબ્યા ત્યારે પડી સમજ. બંને દિલ એક થયા ત્યારે સમજ પડી. હાથ પાઉ બહાર અંદર સબ અંગો હક નૂર. कहे इन विद मोमिन अर्श में जिनका हक आप करे जहूर. પછી તો બધી સમજ પડી કે પછી તમારી પર આત્મ તમારી તમે જોઈ લીધી, બધી સમજ પડી ગઈ. પછી રાજ્ય મહારાજના જેવા અંગો છે એવા જ આપણા અંગો છે. અને એ જ રીતે અહીંયા બધા આ અક્ષ પણ એવું જ બનાવેલું છે. એવું ન માનશો તો એનાથી જુદું છે. ફર્ક એટલો છે, ત્યાં નૂરી તત્વ છે, ત્યાં નૂરી તત્વનું બનેલું છે. અહીંયા 5 તત્વનું બનેલું છે. ત્યાં કદાપી જન્મ અને મરણ નથી હોતો, બુઢાપો નથી હોતો. અહીંયા બધું જ છે. અષ્ટ ધાતુને આજુદ માજુદ ખાય છે. હવે તો એ ભાષામાં વાત કરવી પડે ને, મારફતની અંદર રહીએ તો. એની કોમ પણ 4 લાખ બતાવેલી છે. શ્રી મામતી કહે મોમિનો હાદીએ ખોલ દે દિન બાતું ના. બધું ખોલી દીધું હવે રાજ્ય મહારાજે, કશું જ બાકી નથી રાખ્યું. ફક્ત બાકી રાખ્યું છે તો શું બાકી રાખ્યું છે? રૂહ નજર ખોલી જબ રૂહ કી. બસ રૂહની નજર ખોલવાની એટલી જ બાકી છે આપણે. હવે નજર રાજ્ય મહારાજ ન ખોલે, નજર આપણે જાતે ખોલવાની છે. तुमको इश्क उपजाने करूसो अनेक उपाय. जो नजर राज्य महाराज ने खोलवानी होत तो राज्य महाराज ने खोलवानी होत तो તરત ખોલી દીધી હોત. પણ રાજ્ય મહારાજ નજર નથી ખોલી રહ્યા. રાજ્ય મહારાજ સમજાવી રહ્યા છે તો આ માર્ગ પર તું ચાલ. ચાલવાનું આપણે છે. ઇશ્ક પેદા થાય એ માટેના માર્ગ બતાવે છે, એ માટેના રસ્તા બતાવી રહ્યા છે. પણ એના માટે ચાલવું તો આપણે પડશે. નહીં તો રાજ્ય મહારાજ કોઈ એવું કે રાજ્ય મહારાજ હુકમ કરે તો આ બધું ન થઈ જાય.
તો રાજ્ય મહારાજ જો હુકમ કરવાના હોય અને આ બધું થવાનું હોય તો પછી પરમધામથી અહીં આવવાની જરૂર શા માટે પડે? ત્યાં પરમધામ જ ના રાખ્યા હોત આપણને. દાવો જો આપણો આશિકનો દાવો છે. પરમધામની અંદર આપણો જે દાવો છે આશિકનો દાવો છે. બેવરા જોયા હતા તમે ખિલવતની અંદર. સીધો બેવરો તો આ છે, આ છે ને આ છે. એના માટે લડેલા છે આપણે. $4,670 વર્ષ સુધી લડેલા છે એની સાથે આશિક માસક માટે. તો તમારી હવે બાતોની નજર ખોલી દીધી, ફજર કરી દીધી. જો અંધકારું હતું, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી ઉડાવી દીધી. નૂરી ઝંડો પણ સ્થાપિત કરી દીધો. હવે શું બાકી રહ્યું? દિલની અંદર આ બધું જ આપી દીધું રાજ્ય મહારાજે. હવે બાકી શું રહ્યું? બાકી એક ફક્ત પ્રયાણ કરવાનું રહ્યું છે. શ્રી મહામતી કહે મોમીનો હાદીએ ખોલ દે દિન બાતુના, કયામત દિન જાહેર કરા દિખાયા અર્શ બકા વતન. કયામત જાહેર કરી અને બધું અર્શ બકા વતન બધું બતાવી દીધું. અહીંયા પકડ પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ પછી આગલી પકડ લઈએ. શ્રી મહામતી કહે મોમીનો હાદીએ ખોલ દે દિન બાતુના, કયામત દિન જાહેર કર દિખાયા અર્શ બકા વતન. દિખાયા અર્શ બકા વતન. પકડ 15 ચોપાઈ 793. આગલી પકડ છે બાબા હાદી ગીરો કી પહેચાન. बाबा हादी गिरोह की पहचान. बाब हादी गिरोह की पहचान. મોમિનોની પહેચાન કરાવે છે. હાદી શામા મહારાણાજીની જે ગીરો છે, આપણે બધા આવ્યા છે એની પહેચાન કરાવે છે. જુઓ હવે ભાઈ મોહમ્મદ કે મોમીન કોઈ થા ન ઇસ વખત. પહેલું ચરણ ને પહેલી જ ચોપાઈ. પહેલું ચરણ અને પહેલી જ ચોપાઈ. હાની જો સુંદર સાથ સમજે તો બધા જ સંશય દૂર થઈ જાય. ભાઈ મોહમ્મદ કે મોમીના કોઈ થા ન ઇસ વખત. કોઈ થા ન ઇસ વખત. તે સમયે કોઈ આવ્યું નતું. મોહમ્મદ સાહેબ રસૂલ સાહેબ અહીંયા આવ્યા તે સમયે કોઈ નતું આવ્યું. આ જવાબ મળી ગયો. આનાથી વિશેષ શું હોય? તો સરા ચલ્યા તો તોરે બલ કયા હમ ફેર આવસી આખી રત. તો સરા ચલ્યા, શર્યત ચલાવી જો આવી હોત તો શર્યત ન ચલાવી હોત, હકીકત અને મારફત ચાલુ કરી દીધી હોત. બસ અહીંયા ફક્ત આ જ છે. તમારી બધી જ ચોપાઈઓ હશે બેન. રસૂલ સાહેબ, મોહમ્મદ સાહેબ સામા મહારાણી છે. બધા સુંદર સાથ કહે છે, અમુક સુંદર સાથ. એના માટે જે પુરાવા આપ્યા એના કરતા આ અસલ એક આ પહેલી ચોપાઈ જ એ પુરાવો છે. ભાઈ મોહમ્મદ કે મોમીન. રસૂલ સાહેબ જ્યારે આવ્યા હતા ત્યારે કોઈ ના થા ઇસ વખત. તે સમયે કોઈ નતું. કોઈ મોમીન નતા આવ્યા. હવે જો કોઈ મોમીન ના આવ્યા હોય, બ્રહ્મલીલા ન થઈ રહી હોય તો પછી બીજી રીતે એને જઈએ આપણે જોવા જઈએ. કોઈ મોમીન નથી આવ્યું, બ્રહ્મલીલા નથી થઈ રહી તો પછી ધ્યાનસ્થ કેમ ના બને અક્ષર બ્રહ્મ? બીજો કોઈ
સંશય, આ બધા સંશયો દૂર કરતા કરતા વિચારો. તમે અંદર ડીપ થી થોડો વિચારવા પ્રયત્ન કરશો તો આ સમજાશે, અને જે છે લઈને બેસી રહેશો તો નહીં સમજાય. બંને બાજુ જોવા પ્રયત્ન કરો. અને એટલા માટે શરીયત ચલાવી હતી એમ. તો સરા ચલ્યા તારે બલ, તો સરા ચલ્યા તોરે બલ, કયા હમ ફેર આવસી આખી રત. તો સરા કર્મકાંડ ચલાવ્યો. જો મોમીન આવ્યા હોત તો કર્મકાંડ ચલાવ્યો હોત? પ્રશ્ન. બીજો પ્રશ્ન અહીં આગળ, જો સામાજી હોત તો કર્મકાંડ કેવી રીતે ચલાવી શકે? કર્મકાંડની તો સુધ નથી એમને, કેવી રીતે ચલાવી શકે? પ્રેમનું સ્વરૂપ હોય એ મારફત સિવાય કશું જ ન ચલાવી શકે. मोमिन का दुनी मिजाजी, मोमिन का दुनी मिजाजी, उठाए न सके भार, मारे इसी सर्क से जो कहे बीच नार. મોમિન કા દુની મિજાજી. સાંભળજો, અહીંયા બંનેની વાત કરે છે, મોમિન અને દુની મિજાજી, મીન્સ આમ ખલક. કેમનું તમે તુલના કરો છો? કેમની તુલના થઈ શકે? ઉઠાઈ ન શકે ભાર. કમ્પેરિઝન કેમની કરી શકીએ આપણે? મોમિન અને આમ ખલકની કમ્પેરિઝન કેમની કરી શકો તમે? મારે इसी सर्क से संशयो, अहंकार, एक બીજાને નીચા દેખાવાની ભાવના, અંદર બધું જ આવી જાય. મોમીન કદાપી ન આવું કરી શકે. સમજ ન હોય તો સમજાવવા પ્રયત્ન કરે. અમને સમજ ન હોય તો એ સમજવા પ્રયત્ન કરે. આપણને સમજ ન હોય તો આપણે સમજવા પ્રયત્ન કરીએ. એમને સમજ ન હોય તો સમજાવવા પ્રયત્ન કરે. તો કહે બીચ નાર, તો કહે બીચ નાર. નાર એટલે શું એ કહ્યું છે? નાર એટલે બસ ન ચાલ્યો, આની અંદર નથી સમજતા તો જુદો ફિરકો બનાવી દીધો, નારી ફિરકો. જુદા ધર્મની અંદર બટાઈ ગયા. ન ફાવે તો ભાઈ માર્ગ જુદો. આમ ખલકની વાત કરી રહ્યા છે. મોમિનના તોલે ન આવે, તુલના ન થઈ શકે. સમજાવવા પ્રયત્ન કરે, ન સમજાય તો પછી જુદું ચાલુ કરી દે. આમ ખલક. તબ રસૂલ ખોલો તો જો માયને હકીકત મારફત. હવે અહીંયા આવ્યું જો તબ રસૂલ ખોલક, जो मायने हकीकत मार्फत, तो तब ही होती फजर, जाहिर होती कयामत. આગળની ચોપાઈમાં કહ્યું કે આખિરતની અંદર આવશે. સરા ચલાવી, પણ તે સમયે જો આ બધું ખોલી દીધું હોત તો, હકીકત અને મારફત ખોલી દીધી હોત તો કયામત થઈ જાત, બધાને સમજ પડી જાત, તો આ ભાવ મટી જાત. જો એ જ ચલાવવાનું હોત, હકીકત અને મારફત જ જો ચલાવવાની હોત, તો પછી અજાજલને લાનત કેમ આપે?
જરૂરત નથી. અજાજીલને લાનત આપવાની જરૂર જ નથી. જો આ ચલાવવાનું હોત તો, હકીકત અને મારફત જો ચલાવવાની હોત તો અજાજીલને લાનત આપવાની જરૂર નથી. સિજદો કરી દીધો હોત તો પહેચાન થઈ ગઈ હોત. હકીકત અને મારફત આજ પહેચાન કરાવી રહ્યું છે. આયે સદી બીચ આખરી જો રસૂલે કરી થી શરત આયે શરીર. હવે એ કહે છે કે જે વાયદો આપ્યો તો આખિરતનો સમય જે આપ્યો તો કયામત કબ થશે, તો કયામત કલ કે દિન થશે એવું કહ્યું હતું. મોહમ્મદ સાહેબ ને જ્યારે એમના દોસ્તોએ પૂછ્યું કે કયામત કબ થશે, કયામત કલ થશે. પેલું આ. બીજું છે કે તમે ચિંતા, તો કે હું ચિંતા શું કરું છું, મારા દોસ્તો માટે નીકળ્યું છે. તો અમે તમારા યાર નથી એમ કે તમે મારા દોસ્તો, મારા યાર તો ઓર છે. આ બધું પ્રૂફ કરી રહે છે. શું કરે છે કે એ સમયે મોમીનો નતા આવ્યા. એ સમયે મોમીનો નતા આવ્યા. જ્યારે સરા ચાલુ થઈ, જ્યારે આ સરા અહીંયા ચલાવે છે, એ સમયે મોમીનો રાસની અંદર, વિરહની અંદર, કો તો વિરહની અંદર છે, કો તો રાજ્ય મહારાજ સાથે રાસ ખેલી રહ્યા છે. રાસની અંદર. અને પરમધામ જઈ અને પછી જે ઈશ્કરબદ્ધની બધી વાતો થાય છે, એ બધી વાતો કરી રહ્યા. આ સમયનો ગાળો છે. અને એ સમયે અહીં આગળ આ સરા ચલાવી રહ્યા છે. બંને કાર્ય એક સાથે થાય. સમય સમજવા પ્રયત્ન કરો તો આ સમજાશે. આ અહીંયા સરા ચલાવે છે, સૃષ્ટિનું સર્જન કરે છે, સરા ચલાવે છે, સરા આ બાજુ ચલાવે છે, પેલી બાજુ એમને વિરહની અંદરમાંથી એમને જગાડી અને જગાડીને એમને લીલાઓ કરા છે, વિરહ દૂર કરીને, અનેક રૂપ ધારણ કરીને, કે જે અક્ષર બ્રહ્મે માંગીતું એમની બુદ્ધિની અંદર બતાવે છે. ભલે અહીંયા અક્ષર બ્રહ્મ રહ્યા, એમની આત્મ ભલે અહીંયા રહી, પણ એમની બુદ્ધિની અંદર આ બતાવી રહ્યા છે. आई सदी बीच आखरी जो रसूले करी थी शरत बकत हुआ बीच 12वीं वही फरदा रोज कयामत. बकत हुआ बीच 12वीं, 40 વર્ષની જે પાતશાહી બતાવેલી છે, 40 વર્ષની પાતશાહી બતાવેલી છે, તો એ કઈ છે? તો 1735 થી 1775 સુધીની 10 વર્ષ 11મી સદીના અને 30 વર્ષ 12મી સદીના. 1735 થી 1745 સદી, 1745 થી સદી પૂરી થાય એ 10 વર્ષ એ છે. અને 1745 થી 1775 30 વર્ષ એ છે. 40 વર્ષની પાતશાહી બતાવેલી છે. આગળ આવશે. એ ઈશારતે હક મુસાફ કી પાયે ખુલે હકીકત મારફત. એ હક ઇલ્મે પાયે એ હક ઇલ્મે પાયે મહેર સે. એમનેમ ન મળે. રાજ્ય મહારાજની મહેર હોય તો મળે. રાજ્ય મહારાજની મહેર કોને હોય? જો હોય મૂલ નિસ્બત. પાછળ તરત જવાબ આપી દે છે. કોને હોય મહેર? જો હોય હક નિસ્બત, જેમની સાથે એમની નિસ્બત છે, અંકુરી છે, વારસી છે, આમને આ મળે નિયામત. એ ઈશારતે હક મુસાફ કી, જે ઈશારતો છે, આ બધી જે ગૂંજ ભેદ છે, એની સમજ કોને પડે? પાયે ખુલે હકીકત મારફત. ક્યારે ખુલ્યા? હકીકત. પણ એ ક્યારે મળે? હકીકત અને મારફત તમને ક્યારે મળે? રાજ્ય મહારાજની મહેર હોય ત્યારે મળે. એ હક ઇલ્મે,
વાણી તમને સાંભળવાની કે એનું મંથન કરવાનું ક્યારે મળે? વિચારો તમે હવે. સત્સંગમાં આપણે બેસવાનું ક્યારે મળે? આપણી નિષ્પત્તિ છે ત્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે લઈ શકીએ છીએ. અને એની અંદર આ બધી સમજ ક્યારે પડે? રાજજી મહારાજની મહેર હોય ત્યારે પડે. અને મહેર કોની પર હોય? તો નિષ્પત્તિ હોય એને છે. સો જો હોય મૂળ નિસ્બત. મૂળ નિસ્બત મીન્સ આપણે પરમધામની અંદર રાજજી મહારાજના તન છે ને સામાજીના અંગો છે. આપણું જે અસલ તન છે રાજજી મહારાજના ચરણોની અંદર છે, એ નિસ્બતીને મળે, બીજાને ન મળી શકે. એ અર્થ ગુજ બિના લલુંદ્રી. આ જે ગુજ વાત છે, આ જે રહસ્ય છે, બિન લલુંદ્રી મીન્સ તારતમ જ્ઞાન વગર આની સમજ ન પડે. હવે આ સમજ પડી તો સો ઇન વાણી કો મત કે લેવજો ઇનકા સાર. અને ઇન સાર મેં કહીશું અને બીજા બધાને આપો. તમે લઈને બેસી નથી રહેવાનું. લઈને બેસી રહ્યા હોત તો સુંદરબાઈની આતમ જુઓ, ઇન્દ્રાવતીની આતમ જુઓ, શું કર્યું એમણે? મળ્યું તો ખરું એમને, શું કર્યું એમણે? વહેંચો, જાગો ને જગાવો. લઈને બેસી નથી રહેવાનું. એ અર્થ ગુર્જ બિના લલુંદ્રી ક્यों कर बुझा जाया हक खिलवत बातें गैब की दे अर्थ दिल मोमिन बताए. આ બધી વાતો કોણ બતાવશે? ગેબ વાતો, ખિલવતની વાતો કોણ બતાવશે? તો કે છે હક ખિલવત બાતે ગેબ કી. જે ગુંજ રહસ્ય છે પરમધામની અંદર, જે બધી વાતો થઈ રહેલી હતી ખિલવત ખાનાની અંદર, એ બધું કોણ જાહેર કરશે? દે અર્થ દિલ મોમિન, દે અર્થ દિલ મોમિન બતાએ. કે જેમનું પર આત્મ રાજી મહારાજના ચરણોની અંદર છે. રાજી મહારાજ અહીંયા આગળ એ દિલને પોતાનું અર્થ કરીને બિરાજમાન છે. આ બધું બતાવશે. ક્યારે બતાવશે? એ ગુંજ ખુલશે ત્યારે. ગુંજ ક્યારે ખુલશે? હકીકત અને મારફત લેશો ત્યારે. હકીકત અને મારફત લેશો ત્યારે. હકીકત અને મારફત ક્યારે લેશો તમે? પેલા વાદળા બધા હટી જશે ને ત્યારે બધું દેખાશે તમને. એ વાદળા હટાવી દો, બસ આટલું જ કામ કરવાનું છે આપણે. બીજું બધું જ રાજી મહારાજ કરશે. રાજી મહારાજ તો દિલની અંદર બેઠેલા છે, એ આપણને દેખાતું નથી. દિલમાં અંધારું નથી, દિલમાં તો અજવાળું છે, પણ વાદળ આવી ગયા છે એટલા માટે દિલમાં અંધારું તમને દેખાય છે. અને કહો છો ભાઈ હજુ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા છે જ નહીં. જો રાજી મહારાજ બિરાજમાન હોય તો અજ્ઞાનતા હોય ખરી? તો જે પડદા છે, વાદળાના પડદા છે, પડદા હટાવી દો. બુઝરગી છે, મેંપણું છે, અહમતા છે, બાહ્ય દ્રષ્ટિ છે, ઈચ્છાઓ છે, ઘણું બધા છે. આ બધા પડદાઓ હટાવી દો. વાહિદત ભી ઇनको કહે. કોણ બતાવશે? કે જે દિલને રાજી મહારાજ અર્થ કરીને બેઠેલા છે એ બતાવશે. અને એ જ કહે છે વાહિદત ભી ઇनको કહે. वाहिदत भी इनको कहे जो हादी हक जाता, जो नूर हादी का उमता, इन बीच और न समात. બીજું કોણ આવી શકે ત્યાં આગળ? પરમધામની અંદર બીજું કોણ આવી શકે? રંગમહોલની અંદર બીજું કોણ આવી શકે? રાજ્ય શામાજીને રૂહો એના સિવાય બીજું કોઈ ના આવી શકે. તો અહીંયા પ્રશ્ન થાય કોઈને, તો પછી અક્ષર બ્રહ્મ કેમ ના આવ્યા? થવો જોઈએ પ્રશ્ન, સંશય થવો જોઈએ. જે દાવો કરી રહ્યા છે કે મોહમ્મદ સાહેબ, રસૂલ સાહેબ અક્ષર બ્રહ્મ છે, તેઓ કેમ ના આવ્યા? એ તો ચોખ્ખું કે છે
કે इन बीच और न कोई समात, इन बीच और न समात કોઈ ના આવી શકે. તો એ આવ્યા કેમ ના? પ્રશ્ન થવો જોઈએ. તે સમયે ખિલવત હટાવી દીધી હતી. ખિલવત ત્યાં હતી જ નહીં. ખિલવત ત્યાં હતી જ નહીં. એટલા માટે સુનત જમાત ઇनको કહી, આમે કે છે સુનત જમાત ઇनको કહી. જે વાહિદત છે, જેમના દિલને અર્શ કરીને બિરાજમાન છે, જે મંથન કરે છે, હકીકત અને મારફતની સમજ છે, એમને કે છે સુનત જમાત ઇनको કહી. સુનત જમાત ઇनको કહી, ગીરો એક તન જુદી ન હોય. ગીરો એક તન જુદી ન હોય. વાહિદત છે, એક દિલી છે. તો એ જો પરમધામની અંદર હોય તો અહીંયા આ બધી સમજ પડ્યા પછી જુદાગી કેવી? અને એટલા માટે કહીએ છીએ સુંદર સાથને વારે ઘડીએ કે મતભેદ હોઈ શકે. મતભેદ મીન્સ વિચારસરણી જુદી જુદી હોઈ શકે. એનો અર્થ એવો નથી કે મનભેદ ઉત્પન્ન કરવા. મનભેદ ન હોવો જોઈએ. મતભેદ હોઈ શકે, જુદી જુદી વિચારસરણી હોઈ શકે, જરૂરી છે. હકીકતની અંદર આવ્યા તો હોઈ શકે આ બધું, પણ મનભેદ ન હોવો જોઈએ. એક દિલી ન તૂટવી જોઈએ. એ કદાપી ન તૂટવી જોઈએ. આપણા સુંદર સાથ છે. ન સમજે તો સમજાવવા પ્રયત્ન કરો. આપણે ન સમજીએ તો એ સમજાવવા પ્રયત્ન કરે. એક દિલી આને કહેવાય. ભલે જુદા જુદા વિચારસરણો હોય. રાજી મહારાજે એમને એ રીતે આપ્યું છે. કંઈક તો કરે ને. જે બિહારીજીને શું આપ્યું હતું જુઓ તમે, બીતક જુઓ. બિહારીજીને શું આપ્યું હતું? પરમધામની રતનભાઈની આતમ હતી, છતાં જુઓ ખેલ કેવો હતો. જો એ ન કર્યું હોત તો સ્વામીજી બહાર નીકળ્યા હોત જામનગરની બહાર. એટલે આ કદાચ અહીંયા આપણને જે થઈ રહ્યું હોય રાજી મહારાજની ઈચ્છાથી થતું હોય કે ભાઈ તમે મંથન કરો, ડૂબો, કંઈક નવું નીકળશે અંદરથી. કંઈક નવું કહેવા માંગતા હશે, કંઈક નવા ઈશારા હશે રાજી મહારાજના. આવું વિચારો. પોઝિટિવ થિંક, ઓલવેઝ પોઝિટિવ. નેગેટિવ ન વિચારો. એ હક ઇલ્મે બેસક હુએ, યારી સરબર કરે નારી સોઈ. સુનત જમાત ઇनको કહી, ગીરો એક તન જુદી ન હોય. એ હક ઇલ્મે બેસક હુએ. રાજી મહારાજના ઇલમથી બેસક થઈ ગયા. કોઈ સંશય નથી રહ્યો બાકી. અને એ જે સંશય નથી બાકી રહ્યો, અને એની કમ્પેરિઝન કોણ કરે છે? જો યાહી સરભર કરે નારી સોઈ. નારી ફિરકાવાર એમની કમ્પેરિઝન કરે છે. જુદા જુદા ધર્મોની અંદર જે બટાઈ ગયેલા છે એમની કમ્પેરિઝન કરે છે. આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કોઈ રહસ્ય તો હશે ને. પાછળ બીજું કારણ કોઈ નથી કે જે તનની અંદર આમ ખલક છે એવા જ તનની અંદર મોમીન આવેલા છે. એટલા માટે કમ્પેરિઝન કરે છે. ફનાની બુદ્ધિ છે એમની પાસે. મોમીનનો દાવો કરે છે. વાહિદ તન મોમીન કહે, એહી જમાત સુનત, એહી ફિરકા નાજી કયા, ઇનો હક હિદાયત. હવે વાહિદ તન મોમીન કહે, એહી જમાત સુનત, એ જ નાજી ફિરકો છે. આપણે બધા તન એક છે એમ. આ બધું તો લીલા માટે જુદા જુદા દેખાઈ રહ્યા છે.
તો પછી ભેદભાવ કેમ ન હોય? જો આપણે બધાનું એક જ તન હોય તો ભેદભાવ કેમ ન હોય? સમજો, વિચારો. બેન ચોપાઈ કે છે, શું કે છે કે જુદવા દિવસે જુદી જુદી એવું કઈક ચોપાઈ છે. હા, તમ સૌની એક જ દિવસે જુદવા દિવસે દેહ. બસ જોઈ લો. એક દિલી હોય તો કદાચ મતભેદ હોય, મનભેદ ન હોવું જોઈએ. એક દિલીની ખાસિયત છે, અને એ નારી ફિરકો છે. જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક કરી રહ્યા છે, એ નારી ફિરકો કરી રહ્યો છે. નાજી ફિરકો ન કરી, સોરી, માફ કરજો, નાજી ફિરકો કરી રહ્યો છે. મતભેદ કદાચ જુદું જુદું રાજ્ય મહારાજે એમને જુદું કંઈક આપ્યું હોય, લીલા જુદી હોય કરવાની એમની. એટલે કે છે વાહિદ તન મોમીન કહે એહી જમાત સુનત એહી ફિરકા નાજી કયા ઇનો હક હિદાયત. અને રાજી મહારાજની વાણી આમના માટે છે. રાજી મહારાજની વાણી આમના માટે આવેલી છે, નારી ફિરકા માટે નથી આવી. એ જો કોલ તોડ બહોત્તર હુએ, એ જો કોલ તોડ બહોત્તર હુએ, જુદા જુદા ફિરકાની અંદર વહેંચાઈ ગયા. કહે હમ સુનત જમાત, પોતાની જાતને કહે છે અમે ભાઈ અમારી પાસે ઊંચું જ્ઞાન છે, અમે ઇસ્લામ પર ચાલીએ છીએ, અને જુદા જુદા ફિરકાની અંદર વહેંચાઈ ગયા છે. દિન મારફત હુએ પછતાવસી, સિર પટકે જમી સો હાથ. દિન મારફત હુઈ પછતાવસી, એમ જ્યારે સમજ પડશે, અજ્ઞાનતા દૂર થશે, ત્યારે પસ્તાવો થશે એમને. જુદા જુદા ફિરકાઓની જે બટી ગયા છે. આપણે અહીંયા શું લેવાનું કે જ્યારે પ્રકાશ થશે, જ્યારે જે સાચું સમજ પડશે, ત્યારે એમને દુઃખ થશે કે હાય હાય મેં આ શું કર્યું. દિન મારફત હુઈ પછતાવસી, સિર પટકે જમી સો હાથ. મહેરબાન ન દેવે દુઃખ કિनको, રાજ્ય મહારાજ કોઈને દુઃખ ના આપે. તો હવે કે છે જો રાજ્ય મહારાજ જો કોઈને દુઃખ ના આપે તો અહીં તો બધા દુઃખી છે. પ્રશ્ન થાય જાહેરી અર્થ લો તો દુઃખી છે, વાતની અર્થ લો તો દુઃખી કોઈ નથી, બધા જ સુખી ની અંદર છે, બધા જ આનંદ ની અંદર છે. મહેરબાન ન દેવે દુઃખ કિनको, મારે સબો તકસીર, ક્યા રાય રાને પાતશાહ, ક્યા મીર પીર ફકીર. દુઃખનું કારણ મગજ છે, વિચારસરણી છે, ઈચ્છાઓ છે. આ બધું લુપ્ત થઈ જાય તો દુઃખ નથી. વાદળા બધા હટી જશે તો દુઃખ નથી. એ પછી તમારે જે જે અવસ્થાઓ આપી છે કે રાણા, રાજા, પાતશાહ, મીર, પીર, ફકીર, જે કઈ કઈ હોય, બધાને ગુનાઓ, જે ગુનાઓ કરે છે બધાને ગુનાઓ મળે છે. એ પ્રકારે એમને સુનત જમાત જાત હક કી, એ મુખ સે કહે હમ સોઈ, કયા ગુના બડા ઇન કૌલ કા, જો કયા જલના કો હોઈ. સાંભળજો, અહીંયા બહુ મહત્વની ચોપાઈ છે આ. સુનત જમાત જાત હક કી, જે મોમિનો છે, જે નાજી ફિરકો છે, એ મુખ સે કહે હમ સોઈ,
પોતાની જાતને દાવો કરે છે કે અમે મોમીન છીએ. કયા ગુના બડા ઇન કૌલ કા, કયા ગુના બડા ઇન કૌલ કા. કેમ કેમ અહીંયા મોમીનોને પણ ગુનો લાગે છે કે સુનત જમાત છે જે મોમીનો છે એ કે જે સુનત જમાત હક કી એ મુખ સે કહે હમ સોઈ. પોતાની જાતને મોમીન કહેવડાવે છે, મોમીન છે, પોતાનો દાવો કરે છે. એમની પર મોટામાં મોટો ગુનો છે એમ કે છે. કયા ગુના બડા ઇન કૌલ કા જો કયા જલના યા કોઈ. પસ્તાવ થશે, એમની જલન થશે, પછી પસ્તાવ થશે કે હા મેં આ શું કર્યું. કેમ કેમ પસ્તાવો થશે કે દાવો કરે છે કે મેં મોમીન છું. એમ મેં પણ અંદર આવેલું છે, અહમ છુપાયેલું છે, એની અંદર પણ અહમ છુપાઈ રહેલો છે. મેઇન કારણ આ છે. કોઈને બતાવવાની શી જરૂર છે કે આપણે મોમીન છે કે નથી. રહેણી પરથી ખબર પડી જશે ભાઈ આ મોમીનના લક્ષણ છે કે આ આમ ખલકના લક્ષણ છે. દુનિયાને કહેવાની, દુનિયાને કહીને શું કરશો તમે? શું મળશે દુનિયાને કહેવાથી? દુનિયાને કહીથી कुन कहते जुल्मत से कहे पल में पैदा मोहरे खेला सो सरबर करे हक जात की तो उल्टाई गले में जेल. અને આમ ખલક જે કુંદથી પેદા થઈ છે એ મોમીનોની કમ્પેરિઝન કરે. હવે રહેણી જો બંનેની, અને છતાં મોમીનોનો દાવો કરે. અહીંયા કમ્પેરિઝન જુઓ. આમ ખલક છે એ કમ્પેરિઝન કરે અને મોમીનોનો દાવો કરે. મોમીનોનો દાવો કરે છે. મોમીન છે એ મોમીન જો મોમીનોનો દાવો કરે તો પણ એમને જલવું પડે છે. મેં ખુદની આગમાં જલવું પડે છે. તો જે નથી એમને શું? વિચારો થોડું. જે મોમીન છે એ મોમીનોનો દાવો કરતા હોય તો એમને મેં ખુદની આગમાં જો જલવું પડતું હોય તો જે મોમીન ન હોય અને છતાં જે મોમીનનો દાવો કરે તો એમને શું થાય? વિચારો. સો સરભર કરે હક જાત કી તો ઉલ્ટાઈ ગલે में जेल. ને ફાંસીનો ફંદો લગ્યો. એમ ફાંસીનો ફંદો લગ્યો એટલો એનો અર્થ શું થાય અહીંયા આગળ? વિચારો થોડું કે શું થાય અહીંયા આગળ? મોમીન ન હોય ને મોમીનોનો દાવો કરે, સમજ ન હોય. વિચારો તમે. આ થોડું વધારે થોડું ડીપલી એટલા માટે કહું છું કે થોડી સમજ પડે એટલા માટે કે મોમીન ન હોય, મોમીનનો દાવો કરે, સમજ ન હોય અને પછી કહે છે કે અમને બધું આવડે છે. એવું પણ બની શકે. તો બીજું કશું જ નહીં, ગેરમાર્ગે દોરે. સમજ અંધકાર તો પોતે અંધકારની અંદર છે અને બીજાને પણ અંધકારની અંદર નાખે તો એમનું શું દશા થાય? પશ્ચાતાપ એવો થશે. એમને જે મોમીનનો દાવો કરતા હોય, આમ ખલક હોય અને મોમીનનો દાવો કરતા હોય, એમને પશ્ચાતાપ આખિરની અંદર એવો થશે કે ન કહેવાય કે ન સહેવાય એવો પશ્ચાતાપ થશે. और गिरो मोहम्मद मोमिनो ए इन पर हुए मेहरबान. त्यो दावो करे અને મોમીનો એમની પર મહેરબાન થાય.
ए इन पर हुए मेहरबान तो दोस्त कहे दुश्मनो ए मोमिन बड़ी पहचान। દુશ્મનને પણ દોસ્ત બનાવે, દુશ્મનને પણ દોસ્ત બનાવે અને પેલા દોસ્તને દુશ્મન બનાવે. આટલો ફેર છે રેણીની અંદર. જે મોમિન હોય એ ભલે એ કરતા હોય, આપણે શા માટે આવું કરવું? સમજાવવા પ્રયત્ન કરે. એમના મને કૂતરું બચકું ભરી જાય આપણને તો આપણે એમને બચકું ભરવા જઈએ છીએ. બીજો કોઈ આપણને કે સાલા ગધેડા જેવો છે તું, તો તરત રિએક્શન થાય છે આપણને કે મને ગધેડા જેવો કયો. પણ તમે માની શા માટે લો છો? એ તો બોલતા તો બોલ્યા, પણ તમે માની લીધું અને પછી તમે રિએક્શન કરો છો. તમે શા માટે માની લીધું કે તમે છો? આ સ્વીકારો છો, તમે સ્વીકૃતિ આપો છો, ત્યારે તમે એની પર રિએક્શન કરો છો ને. આ મોમીનના લક્ષણ નથી. મોમીન હોય તો દુશ્મનને પણ દોસ્ત બનાવે. ભલે એ કે આપણી ફરજ છે, સુંદર સાથ છે, આપણે એમને બોલાવવા જોઈએ, સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ, એમને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આપણી ફરજ છે આ. અને એટલા માટે હું વારે ઘડી કે કરું છું કે સુંદર સાથ બધાનું તમે સાંભળો, કોઈનો અનાદર ન કરો. નહીં તો આ પશ્ચાતાપ જે થશે, અનાદર કરવો એનો મતલબ શું છે કે તમારું મેહપણું ત્યાં આવી રહ્યું છે. આપણું મેહપણું ત્યાં અંદર આવી છુપાઈ રહેલું છે. કોઈનો અનાદર કરશો તો એની અંદર આપણું મેહપણું છુપાઈ રહેલું છે. એ સમજ નહીં પડે. એનો પશ્ચાતાપ. હા તો કે છે આ તો મને બધી સમજ છે, બુઝરગી મારશે, મેહપણું આવી જશે. એટલે કે છે કે ઇલમની અંદર આ બધું છુપાયેલું છે. ખાલી ઇલમ એટલો નથી, ઇલમની અંદર આ બધું જ છુપાયેલું છે. મેહપણું છુપાયેલું છે, બુઝરગી છુપાયેલી છે. આનાથી દૂર જેટલા બને એટલા પ્રયત્ન, દૂર રહેવા પ્રયત્ન કરો. નહીં તો અહીંયા આગળ જે કહ્યું છે ને, એ ગુના બડા, ચોપાઈ નંબર 12, કયા ગુના બડા ઇન ફેલ કા. જો આ રીતે જે રહેણીની અંદર હશે, ફેલ મીન્સ રહેણી છે, આ રીતે હશે જે રહેણી ન રહેશે, કોલ કા જેણે કોલ કરેલો છે આ રીતે, એમને પણ મોટામાં મોટો ગુનો લાગશે. મોમીન હશે છતાં પણ બુઝરગીનો ગુનો છે, મેપણાનો ગુનો છે. હું કરી રહી છું, મને આવડે છે, હું બધા ભજન લખું છું, મારા ભજન હું કોઈને ન આપું. આ બધું શું છે? સુંદર સાથ મેં બધા જોયા છે, કોઈ કોઈની બુક ન આપે. પ્રેમની અંદર આવું ન હોય. લૂંટાવા દો, જેને જેટલું જોઈતું હોય લઈ જાઓ ભાઈ. શા માટે આપણે રાખી મૂકીએ? શા માટે આપણે એની પર બેસી સત્તા જમાઈને બેસી જઈએ? આપણું નથી, ખબર છે કે આપણું નથી, છતાં પણ આપણે સત્તા જમાઈને બેસી ગયા છીએ. એ બુઝરગી છે, મેહપણું છે. છોડો એને. સુખી થવાનો માર્ગ છે આ. રાજ્યના માર્ગની અંદર આ બધા અવરોધો છે. આપણે રાજ્ય વચ્ચે જો જે મહત્વનો પડદો છે, આ પડદો, આ બારીકમાં બારીક પડદો પણ આપણને નથી લઈ જવા દેતો. એને છોડો. એ બધા અવરોધ છે. આ ચોપા અહીંયા દોડાવીએ. और गिरो मोहम्मद मोमिनो ए इन ऊपर हुए मेहरबान तो दोस्त कहे दुश्मनो ए मोमिनो बड़ी पहचान, ए मोमिनो बड़ी पहचान। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम।